જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો. ગઈકાલે આપણે ધનરાશિ વિશે વાત કરી. આજે રાશિ નંબર 10 મકર. મકર રાશિના શબ્દો છે ખ અને જ. મકર રાશિના સ્વામી ભગવાન શનિ ભગવાન છે. આ રાશિના જાતકો વિશે, તેમની રહેણી કહેણી વિશે આપણે વિગતવાર ચર્ચા કરી. મકર રાશિના જાતકો ઉદાર, પ્રેમી, મિત્રો પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ રાખનારા અને દરેક કાર્યની અંદર પોતાનું આગવું સ્થાન અલંકિત કરવા વાળા જોવા મળે. મકર રાશિના જાતકોનો અવાજ સામાન્ય રીતે થોડો ઘટ જોવા મળે છે, જેના લીધે તેઓ કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ સભાની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર એન્કરિંગ વગેરે વસ્તુ ખૂબ જ સહેલાઈથી અથવા સરળતાથી કરતા હોય. મકર રાશિના જાતકોની યાદશક્તિ ખૂબ જ મજબૂત હોય છે. તે યાદશક્તિને લઈ અને તે નિર્ણયો અને વિચારો કરતા હોય. મકર રાશિના જાતકો નાણાકીય બાબતમાં ખૂબ જ સાવધાની વર્તે છે. તેઓ એક સાથે અનેક કાર્યો કરવાની ક્ષમતા ધરાવે. મકર રાશિના જાતકોનું જીવન, પારિવારિક જીવન સંઘર્ષમય હોય છે, છતાં તેઓ પરિવારની દરેક લાગણી, દરેક કાર્યોની અંદર સંપૂર્ણ સાચા એક નિષ્ઠાપૂર્વક વ્યક્તિ તરીકે સાબિત થતા હોય. આ રાશિના જાતકોનું લગ્ન જીવન ખૂબ જ સારું રહે છે. ઘણીવાર તેની અંદર આત્મવિશ્વાસની કમી કંઈક ને કંઈક અંશે દેખાતી હોય છે. તેમના કોઈ પણ કાર્ય તે નિષ્ઠાપૂર્વક કરતા હોય. જાતકો મનોરંજનમાં ખૂબ જ માને છે. યાત્રા, પ્રવાસ વગેરે મુસાફરી જીવનમાં કરતા રહે છે. સામાન્ય રીતે મધ્યમ પ્રકારની હાઇટના લોકો જોવા મળે છે. તેમનું કપાળ થોડું મોટું હોય છે અને આગળના દાંત થોડા ઝીણા એવા. મકર રાશિના જાતકો સ્વભાવે જિદ્દી હોય છે, સ્વકેન્દ્રિત હોય છે અને તેઓ બીજા વ્યક્તિ ઉપર ભરોસો મૂકતા નથી. એવું કહેવાયું છે કે ગયા જન્મના કોઈ સારા પુણ્ય હોય તો મકર રાશિની અંદર જન્મ મળે. ઉત્તરાભિષા, શતભિષા, શતતારકા ઇત્યાદિ નક્ષત્રની અંદર તેમનો જન્મ થયેલો જોવા મળતો હોય. કરકસર, નૈતિક, વ્યવહારો જ્ઞાન એવી જીવનની અંદર વિશેષ પ્રકારે ધરાવતા હોય છે. આ જાતકોનો શનિ જ્યારે સારો હોય ત્યારે પ્રમાણિક, સતર્ક અને વિશ્વાસપાત્ર હોય છે. જ્યારે આ રાશિનો શનિ ખરાબ હોય છે ત્યારે તેનાથી ઉલટું કહેતા વિપરીત થતું હોય. મકર રાશિના જાતકો પોતાના કુટુંબ પરિવારને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, પરંતુ બતાવતા નથી, જેના લીધે ક્યારેક તેમના પરિવારને એવું લાગતું હોય કે તેમના પપ્પા અથવા તેમના માતા તેમને પ્રેમ કરતા. આ જાતકો માટે શુભ રંગ લાલ, વાદળી અને સફેદ છે. તેમના માટે શુભ દિવસ શનિવાર અથવા ગુરુવાર છે. આ રાશિના જાતકો માટે લકી કહેતા ભાગ્યશાળી અંક 4 અથવા 8 નંબર. તેમના વર્તનથી વિપરીત બાબત એ છે કે કોઈ પણ સમૂહની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ હોય તો તે એકદમ મૌન રહે છે. પછી તેમના મિત્ર, ફ્રેન્ડ સર્કલની સાથે તેઓ ખૂબ જ રમૂજી, આનંદિત, જોક્સ વગેરે કહી અને લોકોને પોતાના તરફ આકર્ષણનું કેન્દ્ર બનાવતા. જાતકો ઘણીવાર મહેનત પ્રમાણે ફળ મળતું નથી, પરંતુ અટક્યા વિના તેઓ કાર્ય કરતા હોય છે અને પ્રગતિના શિખર સુધી પહોંચવાના માર્ગો શોધતા હોય છે અને અંતે ક્યારેક તેઓ નિષ્ફળ પણ જતા હોય છે. તેઓ અત્યંત વ્યવહારુ, પોતાના ધ્યેયો સિદ્ધ કરવા માટે હઠીલા હોય છે. તેઓ કોઈ પણ કાર્યનો ભાર લેવાથી ડરતા નથી. જવાબદારી લેવામાં તે કોઈ દિવસ ભાગતા નથી, પીછેહટ કરતા. મકર રાશિના જાતકો પોતાના જીવન વિશે સતત વિચારતા રહે છે અને બીજા વ્યક્તિઓની સામે એને હાથ લંબાવવાનું ગમતું નથી. આ રાશિના જાતકોની અંદર પ્રેમની ખૂબ જ તીવ્ર લાગણી હોય છે. આ લોકો અપમાન સહન કરી શકતા નથી. આ જાતકો પ્રેમની અંદર ક્યારેક છેતરાઈ જાય છે, પછી તે સહન કરી શકતા નથી. સહન કરી ન શકવાનું કારણ તેમની અંદર તેની રહેલી લાગણીઓ હોય છે. આ એક ખૂબ જ બુદ્ધિશાળી રાશિ છે. આ રાશિના જાતકો બીજાને ખૂબ જ સારું પ્રોત્સાહન, માર્ગદર્શન અને સારી અને સાચી સલાહ આપતા હોય. આ રાશિના જાતકોને વાયુજન્ય, શ્વાસ, આંખ વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આજના આ વિડીયોમાં આટલું. આવતીકાલે આપણે કુંભ રાશિ વિશે વાત કરીશું. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.